તમે જે કરવું એ કરો. પણ ધ્યાન કરી લઈએ આપણે સ્પીડ કરો, લાઈન લાગી રહી પાછળ. ચલા હતા લોકો વાત તું હિન્દુઓ છે ચલા રિચ્યુઅલ અને બધા ક્રિયાકાંડમાં કેમ કરવું જોઈએ કે આમ લાવા લઈને ભગવાનને વંદન કરવા જોઈએ, એનું તો કરવું જોઈએ. તમે શ્રાવણ મહિનો કરતા હો તો દાઢી રાખવી જોઈએ. હવે આની શું જરૂર? તમે ભક્ત હો તો ગળામાં માળા પહેરવી જ જોઈએ. અરે ત્યાંથી આ તમારી બહુ તમે ટી-શર્ટ પહેરીને તમને કઈ શરમ ના થાય? એને શરમ ના થાય, ના એને ના થાય, મને ના થાય. કેમ? મારી દીકરી હોય તો ટી-શર્ટ પહેરી ના હોત. અત્યારનો નવો એ જ છે. આ જે સ્થિતિ છે એ આપણી દ્રષ્ટિ, અંદરની આંખો આપણે બદલવાની જરૂર છે. એ દ્રષ્ટિ જો ખુલે તો અદ્વેષ ભાવ આવે, મિત્ર ભાવ આવે. અને એ આપણને શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ શીખવ્યું છે કે આવું દેખાય, આમ જ કરવું જોઈએ, આવા જ કપડા પહેરવા જોઈએ, આમ જ કરવું જોઈએ. એટલે એક મને આવે ને ત્યારે છોકરીઓ કે આમ કોલેજની બાજુમાં હનુમાનજીનું મંદિર, તો કે જાય ને ત્યારે મને શું કે આની પેલું રૂમ. પણ આપણે જે સ્થિતિ છે એ બદલાતા સમય સાથે જો આપણી અંદર જ હોય, મને સમજાતો નથી, મને કોઈ બીજો દ્વેષ ભાવ નથી. એનો ઉદય થયો, રેતાળ પ્રદેશ, પાણીનો અભાવ. એટલે એ વખતે કેટલાક નીતિ નિયમો કર્યા કે ભાઈ પાણી તમે આમથી આમ હાથ ધોવો તો આ બધું પાણી નકામું ન જાય, હાથ ધોવા પ્રમાણમાં દાઢી રાખવાના એક પાછળનું કારણ આ જ હતું કે આંધીમાં તમારા શરીર ઉપર એટલી અસર ન કરી. હવે આપણે અત્યારે ભરપૂર પાણીવાળા વિસ્તારમાં અહીંયા હોઈએ, ચાહે ભારતમાં હોય કે બીજે ત્યાં, આની શું જરૂર? મને કહેજો જોઈએ. દાઢી બધી કાપી નાખવાની ખાલી. એટલે મુસ્લિમ્સ આર રિલિજિયસ ઇન ધેર શો, દેખાડવામાં. Christians are religious in their behavior. આપણા વર્તનમાં જો ધર્મ આવે, વર્તનમાં ધાર્મિકતા આવે તો કોઈ જરૂર નથી. હું તો કહું છું એટલે એવું જરૂરી નથી કે આપણે આપણા ધર્મને જ ઊંચો માનીએ. જે ધર્મમાં જ્યાં સારું હોય એને આપણે સ્વીકારવાની વાત છે, એમાંથી નવું શીખવાની વાત છે. બહેનોને તો ખાસ આવડે, આપણે શાક લેવા જઈએ ત્યાંથી શરૂ કરીએ. શું કરીએ? સારા જેટલા હોય એટલા ભીંડા. પહેલી લેવા જે બેન આવી છે એથી માંડીને છેલ્લી લેવા આવી જે બેન છે, ટોપલી ખલાસ થાય ત્યાં સુધી એ બધા કરે જ શું? ઘરે આવીને સૌથી છેલ્લે એ સારા જ હતા. આ સવાલ છે આપણને સારું વીણવાની. અને જ્યારે આવું હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે સાર ગ્રહણ કરવાનો છે આપણે. પણ તોય જો આપણે કદાચ રિચ્યુઅલ્સને, આપણા ક્રિયાકાંડને માનતા હોઈએ તો આપણે માળા રાખીએ છીએ, ક્યારેય એનો અર્થ સમજીએ છીએ અથવા તો ક્યારેય એનું આપણી ફરજ શું છે માળાની એ સમજતા નથી. અને એટલા માટે એક બહુ દેશી ભક્તે આ શ્રીમદ ભગવદ ગીતાનો જ ઉદાહરણ લઈને કહ્યું. એમ બહુ સરસ છે ભજન. પ્રભુજીના નામની હો માળા છે ટોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ટોકમાં, હરિ તારા નામની હો માળા છે ટોકમાં, હરિ તારા નામની હો માળા છે ટોકમાં. જૂઠું બોલાય નહીં, જૂઠું કરાય નહીં, જૂઠું બોલાય નહીં, જૂઠું કરાય નહીં, જૂઠું ખવાય નહીં, ખોટું બોલાય નહીં, હો માળા છે ટોકમાં, ખોટું બોલાય નહીં, હો માળા
ઉમળકાથી ભગવાન પાંડુરંગને નવડાવ્યો. દહીં, દૂધ, મિશ્રી, માખણ, ઘી, પંચામૃત એને બધું જ હતું. પછી એ શેરડીનો રસ, અત્તર, નારળનું પાણી, આ બધી જ સામગ્રીથી ભગવાન આજે નાહ્યા અને નવા વસ્ત્રો ધરાવ્યા. આરતી પૂજન થયું અને યજમાનો જે હતા એમને ખૂબ જ ભક્તિ સભર આરતી ઉતારી. ત્યારબાદ ધજા પૂજન. અત્યાર સુધી આપણી ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલા પુંડરીકા વરદે શ્રી જ્ઞાનદેવ તુકારામ પંઢરીનાથ ભગવાન કી જય. માઉલી જ્ઞાનેશ્વર મહારાજ કી જય. સદગુરુ કેજાજી મહારાજ કી જય. पुण्यात आलेला आहे. हे जे आपण दिव्य आणि भव्य मंदिर बघतोय, या मंदिराचे संस्थापक काही प्रकार असतात म्हणण्याचे. ही फार खराब आहे, जी फार खराब आहे, तिला कसं लावायचं बरोबर घेऊन चालणार माणूस. भजन, कीर्तन, उत्सव, संगीत, नृत्य यांचे ते चाहते आहेत. अशा ह्या व्यक्तीला मी जास्तीत जास्त अवतारी विकास श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ भगवान की जय. माऊली ज्ञानेश्वर महाराज की जय. सद्गुरु केजाजी महाराज की जय. सद्गुरु नामदेव महाराज की जय. ताली वाजवा. रुक्मिणी माता की जय. अंबे माता की जय. यासाठी असं म्हटलं जातं, गुरुदेवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. रमेश भाऊ रमेश भाऊ या.